પૈસા ભરતી આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિશનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી. ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી 2 ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે. કોની કાર છે? કોની કાર છે તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે. પીએસઆઈ RS પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે. અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે. એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જશું. અમે ટ્રેનથી ઉઠાવી લેશું અને ત્યાં મુકાઈ દઈશું. જો અમારા માટે છે એ વસ્તુ નથી. અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચવાળી ગાડી રાખે છે. તમામ આમાં કોઈ એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય. પોલીસ પણ રાખે તો પોલીસને કેસો કરીએ છીએ અમે. આમ જનતા રાખે તો એને પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી દઈએ. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કાળા કાચ છે એ એલાઉડ નથી. કાળા કાચવાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ. નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી. નંબર પ્લેટ વિના નહીં. હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે.